વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 12માં વિષય મનોવિજ્ઞાન એચએસસી બોર્ડ પરીક્ષા દ્વારા જે પેપર આવે છે તેને અનુલક્ષીને અહીં પ્રેક્ટિસ પેપર આપવામાં આવેલ છે। તેનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે। અને જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં મનોવિજ્ઞાનનું કેવું પેપર પૂછાય છે, કેટલા વિભાગ હોય છે, કયા વિભાગમાં કેવા પ્રશ્નો પૂછાય છે, તે તમામ માહિતી તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે। આ ઉપરાંત ધોરણ 12ના અલગ અલગ વિષયના બોર્ડના પ્રેક્ટિસ પેપરો અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો। એટલે કે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ ખૂબ જ સારું પરિણામ આવી શકે। વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું। અહીં વિષય મનોવિજ્ઞાન છે, તેમાં વિભાગ એ આપેલો છે। તો નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે। 20 ગુણમાં પૂછાય છે અને પ્રત્યેકનો એક ગુણ આપવામાં આવે છે। તેમાં 1, કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકારો આપ્યા છે? તેનો જવાબ આવશે ડી, હેનિંગ। 2, પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? તો જવાબ આવશે સી, પ્રત્યક્ષીકૃત સાતત્ય। વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રશ્નો પૂછાય છે। પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે। આગળ અહીં ત્રીજો પ્રશ્ન આપ્યો છે 3, કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? જવાબ આવશે એ, પાવલોવ। 4, અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? જવાબ આવશે સી, શિક્ષણ। 5, વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? જવાબ આવશે એ, એબિંગહોર્સ। 6, કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? જવાબ આવશે બી, 90 થી 109। વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। 7, સામાજિક રીત રિવાજો, મૂલ્યો, રહેણી કહેણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? જવાબ આવશે સી, સામાજિકરણ। 8, મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? જવાબ આવશે ડી, સંપાદિત। 9, આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? જવાબ આવશે બી, રડવું। 10, મનોબળના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? જવાબ આવશે સી, 3। વિદ્યાર્થી મિત્રો, અહીં પૂરેપૂરો વિડીયો જોશો તો તમને મનોવિજ્ઞાનમાં પૂરેપૂરો ખ્યાલ આવશે। 11મો પ્રશ્ન છે, મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? જવાબ આવશે એ, અલ્ઝાઇમર। 12, હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? જવાબ આવશે સી, ચેતન અચેતન મન। 13, મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? જવાબ આવશે બી, ફ્રોઇડ। 14, એનવીઈ-જીએ દ્વારા કઈ સાલમાં આચારસંહિતાની ભલામણો થઈ છે? જવાબ આવશે એ, ઈસવીસન 1980। 15, સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? જવાબ આવશે બી, ગીચતામાં। 16, કોને જીવન અવકાશનો ખ્યાલ સિદ્ધાંત આપ્યો છે? જવાબ આવશે એ, કર્ટ લેવિન। 17, જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે? જવાબ આવશે બી, સરળ સંરચના। 18, કર્મચારીઓની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે સી, લાગવગ કે ભલામણ। 19, વિધાયક મનોવૈજ્ઞાનિકોના મતે કોણ વધુ સુખી છે? જવાબ આવશે સી, બંને સરખા સુખી છે। એટલે કે એ મહિલા અને બી પુરુષ આપેલું છે, અને જવાબ આવશે સી, બંને સરખા સુખી છે। 20, એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું? જવાબ આવશે એ, પોતાની જાતનો પ્રગટીકરણ। વિદ્યાર્થી મિત્રો, એ વિભાગ એ પૂરો થાય છે, જે બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નો હતા। હવે આગળ વિભાગ બી જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં અહીં એક ગુણમાં પ્રશ્ન પૂછાય છે, તે આપણે જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે। વિભાગ બી, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો, દરેકનો 1 ગુણ। હવે 10 ગુણમાં પૂછાય છે અને 10 પ્રશ્નો પૂછાય છે। તેમાં 21મો પ્રશ્ન, મધ્યકર્ણના અસ્થિઓના નામ જણાવો।
તો જવાબ આવશે અથોડે, એરણ, પેંગડું. 22 દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન કયા બે પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે? તો જવાબ આવશે સાહજિક અને શિક્ષિત. 23 શાબ્દિક કસોટી કોને કહે છે? જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને એના જવાબો માત્ર લેખિત સ્વરૂપે હોય તેને શાબ્દિક કસોટી કહે છે. 24 સામાજિકરણ એ શાની પ્રક્રિયા છે? જવાબ સામાજિકરણ એ રીત રિવાજો, મૂલ્યો, ધોરણો, રહેણી કહેણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા છે. 25 હળવા મનોભારમાં વ્યક્તિનું પ્રેરક વર્તન કેવું હોય છે? જવાબ હળવા મનોભારમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન ધ્યેય પ્રાપ્તિનું અને કાર્યમાં સુધારો લાવવાનું હોય છે. 26 ઓસીડીનું પૂરું નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો એ ઓસીડીનું પૂરું નામ આપેલું છે તે તમે જોઈ શકો છો. આગળ 27 રોજર્સનો અભિગમ કયા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે રોજર્સનો અભિગમ સલાહાર્થી કે અશીલ કેન્દ્રિત અભિગમ તરીકે ઓળખાય છે. 28 ગીચતા શેનો નિર્દેશ કરે છે? તો જવાબ આવશે દર ચોરસ મીટરે વ્યક્તિઓની ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે છે. 29 કર્મચારીઓની પસંદગી એટલે શું? તો અરજદારોની મોટી સંખ્યાઓમાંથી કેટલીક ચોક્કસ સંખ્યામાં કર્મચારીઓને પસંદ કરવાનો પ્રયત્ન. 30 સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડોમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડોમાં આવક, ઉંમર, વ્યવસાય, નોકરી, હોદ્દો વગેરે આર્થિક અને સામાજિક સૂચનોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ 2 પૂરો થાય છે. હવે આગળ વિભાગ સી જોઈશું. તો એ વિભાગ સીમાં 2 ગુણમાં પ્રશ્નો પૂછાય છે અને 20 ગુણમાં પૂછાય છે. તેમાં 31મો પ્રશ્ન આપેલ છે સંવેદનાના પ્રકારોના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જવાબ જોઈ શકો છો. આ રીતે તમારે 2 ગુણના પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. 32 સંગઠનમાં સમીપતા એટલે શું? જવાબ 33 કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો. જવાબ 34 ગિલફર્ડની ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં રહેલા પટકો અને માનસિક ક્ષમતાઓ જણાવો. જવાબ 35 શિક્ષણનું પુનઃગઠન એટલે શું? જવાબ 37 પૂર્વગ્રહ વ્યક્તિથી જૂથવ્યાપી બને છે સમજાવો. જવાબ 37 મનોપરના શારીરિક લક્ષણો એટલે શું? જવાબ 38 જાહેર સ્થાનો કે ખુલ્લી જગ્યાનો ભય એટલે શું? જવાબ 39 વિકૃત ભય કોને કહેવાય? જવાબ 40 પ્રત્યાહારનો અર્થ સ્પષ્ટ કરો. જવાબ 41 મનોપચારની કોઈ એક વ્યાખ્યા આપો. જવાબ 42 પર્યાવરણ અને વર્તનની સમજૂતી આપો. જવાબ 43 માહિતી સંબંધિત ભૂમિકા એટલે શું? જવાબ 44 માનવ જીવનની અર્થમયતા અંગે વિક્ટર ફ્રેન્કલનું શું માનવું છે? જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ સી પૂરો થાય છે, જેમાં 2 ગુણમાં પ્રશ્નો પૂછે છે. હવે આગળ જોઈશું કે વિભાગ ડી આવે છે. તો વિભાગ ડીમાં અહીં વિભાગ ડી આપેલ છે, તેમાં પ્રત્યેક પ્રશ્ન 3 ગુણમાં પૂછાય છે. એટલે કે 10 પ્રશ્નો પૂછાય છે અને તેના માટે 30 ગુણ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તેમાં 45મો પ્રશ્ન આપેલો છે સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રોની સમજૂતી આપો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે. 47
કોહલરે ચિમ્પાન્જી પર કરેલ ખોખાવાળો પ્રયોગ વર્ણવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયેલ છે। જવાબ 47 સામાન્ય જનસમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણ અને ટકાવારી દર્શાવતું કોષ્ટક જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયેલ છે। જવાબ 48 પ્રતિભા સંપન્નને ઓળખવાની પ્રક્રિયા સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયેલ છે। 49 પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયેલ છે। જવાબ 50 આવેગાત્મક પ્રતિક્રિયા વિશે સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયેલ છે। જવાબ 51 મનોશારીરિક રોગો તરીકે ડાયાબિટીસ સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયેલ છે। જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલા છે તે તમે 52 સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી આપો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયેલ છે। 53 પ્રાણાયામ વિશે નોંધ લખો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયેલ છે। 54 અસરકારક સલાહકાર બનવા માટેના કોઈપણ 3 લક્ષણો વિશે જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયેલ છે। 55 કટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયેલ છે। જવાબ 56 ટૂંક નોટ લખો ઘોંઘાટનું પ્રદૂષણ। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયેલ છે। જવાબ 57 લેખિત કસોટીઓની સમજૂતી આપો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9 માંથી પૂછાયેલ છે। જવાબ 58 સુખ અને સુખાકારી અંગેના કારણો વર્ણવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10 માંથી પૂછાયેલ છે। જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ ડી પૂરો થાય છે। હવે આગળ વિભાગ ઈ જોઈશું તો વિભાગ ઈમાં અહીં પ્રત્યેક પ્રશ્ન 5-5 ગુણમાં પૂછાય છે અને ટોટલ 20 ગુણમાં વિભાગ એ પૂછાય છે। 59 ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો અહીં લોંગ પ્રશ્નો હોવાથી તેનું સોલ્યુશન તમે જાતે તમારા પાસે જે મટીરિયલ હોય તેમાંથી તમે કરી શકો છો। અહીં કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે જણાવેલ છે। 60 દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો। આ પ્રશ્ન એ પણ ચેપ્ટર 1 માંથી પૂછાયેલ છે। 61 સ્કિનરની પ્રયોગ યોજના સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયેલ છે। 62 કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળો પ્રયોગ સવિસ્તાર સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયેલ છે। 63 પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયેલ છે। 64 ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયેલ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ પેપરનું સોલ્યુશન પૂરું થાય છે। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરો વિડીયો જોયો છે એટલે તમને બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ ઉપરાંત બીજા વિષયના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।